દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી વિકાસ ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે ભવ્ય જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન તેમજ સ્થળ પર જ વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવશે. લીલિયા તાલુકાના મોટા લીલિયા, ગોઢાવદર, કુતાણા અને એકલારા જિલ્લા પંચાયત બેઠક વિસ્તારના ગામોના નાગરિકો માટે આ શિબિર યોજાશે. ગોઢાવદર ખાતે 15 જૂન, કુતાણા ખાતે 17 જૂન અને એકલેરા ખાતે 18 જૂન 2026ના રોજ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં આ કાર્યક્રમ યોજાનાર છે. તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ ગ્રામજનો આ જન કલ્યાણ શિબિરમાં હાજરી આપી સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ તકે કાર્યક્રમમાં લીલિયા મામલતદાર વાડા સાહેબ તેમજ ટીડીઓ ગોહિલ સાહેબ, મહેતા સાહેબ, ધાંધલિયા સાહેબ, જયદીપભાઈ પટેલ, પાવરાભાઈ સહિતના પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય જિજ્ઞેશભાઈ સાવજની સાથે તાલુકા ભાજપ ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.